સાણંદ તાલુકાના બકરાણા ગામે ઐતિહાસિક તળાવની સફાઈ માટે મેગા ડ્રાઈવ શરૂ. સાણંદના બકરાણામાં આજથી 200-300 વર્ષ પહેલાં ગામના જ રહીશ અને તાલુકદાર તેમજ વાઘેલા સમાજના વડવા શતુભા વાઘેલાએ આ તળાવ ખોદાવેલ હતું, જે સાણંદ તાલુકાનું સૌથી મોટું તળાવ કહી શકાય છે. તળાવના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે પ્રતિબંધિત હતો કે જે તે સમયે કોઈક ગ્રામજનોએ સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવા પ્રયાસ કર્યો હતો, ત્યારે ગામના જ ભૂદેવ ગોરબાપાએ પોતાના જીવનું બલિદાન આપેલ, જેમની ખાંભી આજે ભાગોળમાં હયાત છે. તળાવમાં કૂકડો, લીલું ઘાસ બહુ થવાના કારણે જેનાથી પાણીનો બગાડ થતો હોય એ ઘાસનો નિકાલ કરવા નિર્ણય લીધેલો. વાઘેલા બ્રાહ્મણ સમાજના વડવાઓએ જે કામ કરેલ એનો અંશ માત્ર પણ ના ગણાય એવું ગામજનો દ્વારા જાણવામાં આવ્યું હતું. ગામના આગેવાનો અને યુવાનો સાથે પરામર્શ કરી એમના નાના મોટા સહયોગના સથવારે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મુન્ના વોરા, બકરાણા, સાણંદ. જનરેશિ મહેન્દ્રસિંહ, ગામ બકરાણો સરપંચ છે. આ તળાવનું ઘાસ કઈ જગ્યાએ લગભગ ચાદર પાથરી ગયેલી છે, તો આનું ઘાસ કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરી કાઢીને નાખો છો? આ તળાવનું ઘાસ અમે એક અમારું ખરાવાડનું જમીન પડતર પડી છે અને એ હાલમાં બીજો કોઈ ઉપયોગ એનો થતો નથી, તો ત્યાં આ બધું ઘાસ પાથરી અને સુકાય પછી તેને દહન કરી અને એનું પુનઃવર્તન કરવાની ગામ લોકોએ નિર્ણય કર્યો છે કે જેથી કરી કોઈને નડતર ન થાય અને બીજી વાર આ ઉગવા પામે નહીં. આ તળાવનું ડિમોનેશન આપણે શરૂ કર્યા પછી ગામનો સપોર્ટ, ગામના સહકારથી આ કામ કરવામાં આવી રહ્યું છે કે તંત્ર દ્વારા કોઈ સહાય મળી રહી છે? આ 2-3 આગેવાનોએ ઉપાડ્યા પછી જેમ જેમ જાણ થતી જાય એમ લોકોનો સહકાર મળતો જાય છે અને મળતો રહેશે. બીજું, ગામ એવું સેવાભાવી છે કે ઘણા લોકો ફ્રી સેવામાં પણ યુવાનો આવી અને કામ કરે છે. ઘણાને જરૂર પડતું હોય ત્યાં 5 રૂપિયા મજૂરી આપવા જવું હોય તો એ મજૂરી પણ આપવાની. અને આમાં મોહમ્મદ સંઘે જાહેર કર્યું છે કે ભાઈ જે કંઈ ખર્ચો થાય ગામથી થાય તો ભલે, જેટલો થાય બાકીનો ખૂટશે તો હું આપીશ. તેમજ મેં પણ થોડુંક સૂચન કર્યું છે અમારા ગૌતમભાઈને, મારી જરૂર પડે એ મને યાદ કરજો. આ સાણંદ તાલુકાનું બકરાણા ગામ છે, ત્યાં તળાવનું રિમોડેશન કરવામાં આવી રહ્યું છે, તો શું કહેશો આપ? આ તળાવમાં લગભગ 15 દિવસ પહેલાં ખૂબ પાણી આવ્યું હતું, તો કેનાલથી કૂકડો અંદર આવી ગયો છે. તો ગામના સહકારથી સરપંચશ્રી દ્વારા, મોહમ્મદજી ગોડિયા દ્વારા અને ગામના કાળુભાઈ કોળી પટેલ, ગૌતમભાઈ કોળી પટેલ અને એમની ટીમ દ્વારા અને ગામના સહકારથી આની સફાઈ ચાલુ કરી.